શહેરમાં હવે જાણે કે ઘરઘાટી રાખવા ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘરઘાટી દ્વારા માલિકના જ ઘરમાં ચોરી કરવામાં આવી હોય તેવા અનેક બનાવો અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક બનાવ વાડજ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં માલિકના ઘરમાં ઘરકામ કરતી લાખોના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જનાર આ યુવતીની પોલીસને જાણ કરતા જ તેની કરતૂતોનો પર્દાફાશ થયો છે. ઘરઘાટી યુવતીએ મકાન માલિકના ઘરમાં તક મળતા એક પછી એક દાગીના એમ કુલ 21 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. જો કે મકાન માલિક અમેરિકાથી પરત આવતા જ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ફરિયાદ નોંધીને પાયલ પરમાર અને તેના મિત્ર જયદીપ સોલંકીની ધરપકડ કરી છે અને ચોરી કરેલ દાગીનામાંથી 17 તોલા સોનાના દાગીના જપ્ત કર્યા છે, જ્યારે અન્ય દાગીના તેમણે વેચી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે દાગીનાની ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. તો પકડાયેલ આરોપીમાંથી જયદીપ સોલંકી અગાઉ જુગારના કેસમાં પકડાઈ ચૂક્યો હોવાની માહિતી સામે આવી છે.